વિશ્વોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ કેવું છે ઈ વર્ણન કર્યું. સત ચિત અને આનંદ સ્વરૂપ, સત્ય સ્વરૂપ છે ભગવાન. દરરોજ માળા લઈને બેહી અને ભગવાનની ભક્તિ એને નથી કહેવાતી, પણ સંસારમાં રહીને ક્ષણે ક્ષણે ભગવાનનું સ્મરણ સાથે હોય એને ભગવાનની ભક્તિ કીધી. મનુષ્ય ખાલી માળા લઈને બેસી જાય તો ઘર હાલે નહીં, વ્યવહાર ન હાલે. એમાંય 4 આશ્રમમાં ધન્ય કોઈ આશ્રમ હોય તો એ ગૃહસ્થ આશ્રમ છે. ગૃહસ્થ એટલે કોને કહેવાય? 4 આશ્રમ મનુ રાજાએ બનાવ્યા આપણે. પેલો આશ્રમ છે બ્રહ્મચારી, બીજો છે ગૃહસ્થ, ત્રીજો છે વાનપ્રસ્થ અને ચોથો છે સંન્યાસ આશ્રમ. તો એમાં જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી બ્રહ્મચારી કહેવાય. લગ્ન થઈ ગયા પછી ગૃહસ્થ કહેવાય. ઘરની જવાબદારી આવે અને ઘરમાં જે કંઈ બાળકો હોય, દીકરાઓ હોય, એના ઘરના હોય, માતા પિતા હોય, હરી મળીને ભગવાનની સાંજે સવારે ભક્તિ કરવી જોઈએ. આપણે એકનો એકલાએ કલ્યાણ કરવાનું નથી, પણ ગૃહસ્થ એ બધાના ઘરમાં જેટલા રહેતા હોય એ બધાનું કલ્યાણ કરવાનું છે. ગૃહસ્થમાં રહીને જે કલ્યાણ કરે એને જ મુક્તિ મળે. સંન્યાસીને પણ એ મુક્તિ મળતી નથી. ભરત રાજા એવા ચક્રવર્તી રાજા હતા, સંસાર મૂકીને આખો દેશ વિશ્વ હતો ને એના રાજા હતા. એ મૂકીને વનમાં ગયા, પણ વનમાં પણ એને આસક્તિ થઈ. શેમાં થાય તો કે એ ઘરણના બચ્ચામાં. તો ઘરમાં રહીને દીકરાઓ છે, હોવ છે, માતા પિતા છે, એની હારે રહીને ભગવાનની ભક્તિ કરી. થોડી થોડી આશા તૃષ્ણા મુકતા જાય તો આ જીવને મુક્તિ મળે. ખાલી મુક્તિ મેળવવાની નથી, પણ ભગવાનનું શરણ, ભગવાનનું ધામ મેળવવાનું. ભગવાનને જો આપણે ચરણમાં રહેશું, એનું ચરણ મળશે એટલે આપણે મુક્તિ ઓટોમેટિક મળી જાય. કારણ કે મુક્તિ છે ને ભગવાનની દાસી છે. ભગવાનની ભજન ભક્તિ કરશું એટલે ભક્તિ ત્યાં ઓટોમેટિક આવી જશે. તો એવા પરમ કૃપાળુ પરમાત્માને આજે આ મહિમા કીધો. કેવા ભગવાન છે તો કે સત ચિત અને આનંદ, સત્ય સ્વરૂપ છે. પણ અત્યારનો માણસ છે વાતે વાતે ખોટું બોલે. એમાંય ખોટું બોલવાનું સાધન એટલે મોબાઈલ. જેટલો સદુપયોગ છે ને એટલો દુરુપયોગ છે મોબાઈલમાં. જોઈ તો બધું આવે છે આપણા મોબાઈલમાં, પણ નથી જોતું એટલું આવે છે. માણસને બધું આપ્યું કે તમારે શું કરવાનું, પરમાત્માએ જન્મથી માંડીને અને મૃત્યુ પર્યંત બધું તમને હોઈપું મનુષ્યને. ભગવાને 84 લાખ યોનિઓ બનાવી, પણ બધા છે ભોગવવા માટે આવે. પણ મનુષ્યની ઉત્પત્તિ અનેક જન્મના પુણ્ય ભેગા થાય એક મનુષ્ય અવતાર મળે. અને મનુષ્ય અવતાર છે એ સ્વર્ગની સીડી છે, ભગવાનનું ધામ મેળવવાની સીડી છે. હવે સીડીમાં પછી આપણે ચડવું કે નહીં આપણી ઉપર હોય. સીડી તો આપણે આપી દીધી, હાલો આમ વિચાર કરી કે હાલો સીડી ઉપર ચડી જાય તો એમ ચડાય નહીં, એને પ્રયત્ન કરવો પડે. સીડી પાસે જવું પડે અને પછી સીડી ઉપર ચડાય. તો એમ ભગવાનની જે ભક્તિ છે એ સાચા હૃદયથી, સાચા મનથી જો આપણાથી થાય તો ભગવાન પ્રાપ્તિ થાય. એમ ભગવાન સચિત ને આનંદ છે. ચિત્તમાં પણ ભલે આખું બંધ હોય, ગમે તે વ્યવહાર કરતા હોય, પણ આપણા મનમાં તો પરમાત્મા જ હોય. ત્રીજું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ. ભગવાનની સેવા પૂજા કરશું એમાં આનંદ આવે ને, એ જ ભગવાનનો સાચો પરચો છે. એની વિભૂતિ આપણે કેમ થાય એનો તો કે એમાં આનંદ આવો જોઈએ. જે કામ કરીને એમાં આનંદ આવો જોઈએ. એવું નથી ભગવાનની ભક્તિ કરી મંદિરે જાય તો જ આનંદ આવે. જે કામ કરતા હોય, રસોઈ કરતા હોય તો એમાંય આનંદ આવવો જોઈએ. વાસણ ઉટકતા હોય, ધંધો કરતા હોય તો એમાંય આનંદ આવવો જોઈએ. એ આનંદથી જે કામ કરી એટલે કામનો પુણ્ય છે એ ભક્તિ બની જાય. એવી ભક્તિ ભગવાનને આ શ્લોકમાં બતાવી. અને ભગવાનનું કામ શું છે તો કે વિશ્વોત્પત્તિ તવે. ભગવાન છે આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. પરમાત્મા દ્વારા આ જગતની ઉત્પત્તિ થઈ, એનું પાલન પોષણ પણ ભગવાન પરમાત્મા કરે છે. અને ત્રીજું કામ છે લય, પણ એ જ પરમાત્મા કરે છે.
એવા પરમાત્મા છે. વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપમાંથી આપને દૂર કરે છે. આદિદેવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આવા 3 તાપથી જે મુક્ત કરનારા છે એવા પરમાત્મા. એને કોણ પગે લાગે છે કે વયમ. વયમ એટલે બધાય, આપણે બધાને લાગવાનું. ભગવાન એક ના ન હોય, અને એક ના હોય અને ભગવાન ન કહેવાય. પરમાત્મા બધાયના છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વયમ એટલે આપણે બધાય ભગવાનને પગે લાગી છે. તો પરમાત્માને પગે લાગીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા 3 પ્રકારનો તાપ કરી અને આગળ વધી મહિમા કીધો. તો ભાગવતજીમાં એક સત્ર કર્યું. સત્ર છે એવું સ્થાન લીધું કે નૈમિષારણ્ય. નૈમિષારણ્ય છે, ત્યાં સરસ્વતી નદી છે. અને આનું વર્ણન કર્યું. બધાય ઋષિઓ ભેગા થયા. કેટલા થયા તો કે 88,000 ઋષિ ભેગા થયા. આપણે તો 80 જણા ભેગા થાય તો આપણે થાય કે હવે રસોઈ બનાવવી પડશે, બધાની વ્યવસ્થા કરવી પડશે. પણ પરમાત્માના ભક્તો 88,000 ઋષિઓ ભેગા થયા. એ ઋષિઓ ભેગા થઈને કર્યું શું? કોઈને કઈ જોતું નતું, કઈ લેવા આવ્યા નતા, પણ બધાય દેવા આવ્યા. પણ એકને મહાન કરી અને સોનક આદિ ઋષિઓએ બધાએ પ્રાર્થના કરી. તો સુતજી નામના જે પુરાણી હતા, એ પુરાણીને પ્રાર્થના કરી કે તમે અમને બધાને એવું ભગવત પ્રાપ્તિ થાય એવી સાધના ને એવી ભગવાનની કથા કરો કે જેથી અમારું તો કલ્યાણ થવાનું છે. અમે તપ કરશું તો અમારું કલ્યાણ થઈ જાય. પણ કળિયુગના જે મનુષ્ય આવશે એ અલ્પ આયુ વાળા છે. અલ્પ આયુ એટલે આપણું નિશ્ચિત આયુષ્ય છે નહીં. પેલાના સમયે થતા કે ગઈડા 100 વર્ષના થતા, પણ હવે કોઈ 100 વર્ષના થતા નથી. અને બાપુજી જીવતા હોય ને તો છોકરા ગુજરી ન જતા, પણ આ કળિયુગ છે. હવે તો બાપુજી બેઠા હોય ને દીકરા વયા જાય, દીકરીઓ વહી જાય. આ કળિયુગનો ધર્મ છે. તે કળિયુગમાં મનુષ્યનું જે કલ્યાણ થાય એવી તમે કથા કરો. ત્યારે પ્રાર્થના કરી. યમ પ્રવજંત મનુપે તમપેત કૃત્યમ દ્વેપાયનો વિરકા તર આજુઆવ પુતરે તન્મયતયા તરવો વિનેદો તમ સર્વભૂત હૃદય મુનિમાનતોષ્મી. સુતજીએ પેલા એના ગુરુ જેની પાસે ભાગવતજીની કથા સાંભળી અને જે કથા કરવાના છે, જેની પાસે આપણે જે જ્ઞાન લીધું હોય ને એને નમસ્કાર કરવા. એટલે વ્યાસજી ના પુત્ર છે, એનું નામ છે સુકદેવજી, જેને પરીક્ષિત રાજાને કલ્યાણ માટે 7 દિવસમાં જેને મોક્ષ અપાવ્યો એવા સુકદેવજીને નમસ્કાર કર્યા. કારણ કે વ્યાસજીએ સુખદેવજી પાસે આ કથાનું શ્રવણ કર્યું. એટલે વ્યાસ નારાયણના દીકરા એવા સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. ઓમ સદગુરુ પરમાત્માને નમઃ. કથાનો આરંભ કર્યો. સુખદેવજી કેવા હતા તો કે જેમને કોઈ પણ કર્મ કરવા રહ્યા નતા. જન્મતા વેતા વૈરાગ્યની મૂર્તિ હતી. સુખદેવજી મહારાજ હતા શિવના અવતાર હતા. તો વૈરાગ્ય લઈને વધારેલા. તો એ વૈરાગ્ય દ્વારા એને નમસ્કાર કર્યા કે તમે વૈરાગ્યની મૂર્તિ છો. અને વીરથી વ્યાકુળ થયેલા વ્યાસજી હે પુત્ર આમ ઊંચા સ્વરથી બોલ્યા. તે સમયે સુખદેવજી પણ એના થઈને વૃક્ષોએ ઉત્તર આપ્યો. તમે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા સુખ મુનિને હું પ્રણામ કરું છું. આમ નૈમિષારણ્યમાં બ્રહ્મ સત્રનો આરંભ થયો. ત્યારે વ્યાખ્યાતા સુતજી સોનક આદિ મુનિને કહ્યું. સુતજી કહે છે કે કળિયુગના જીવોને કાર રૂપી સર્પોના મુખમાંથી છોડાવવા માટે શ્રી સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે.
પૂર્વ જન્મનું પુણ્ય હોય તો જ આ ભાગવતનો શ્રવણ થાય છે. આમ ભાગવતની કથા છે તે આરંભ કરતા પરીક્ષિત રાજાને ત્યારે શ્રાપ લાગ્યો એટલે બધુંય છોડીને વયા ગયા ગંગા કિનારે. અને ગંગા કિનારે બેસી અને પરમાત્માનું ધ્યાન ધરવા માંડ્યા. એવામાં સુખદેવજી ત્યાં આવ્યા અને બધાએ ઊભા થઈને એનો આદર કર્યો, કારણ કે વૈરાગ્યની મૂર્તિ અને ભગવાનની કથામાં નિપુણ હતા, બધા શાસ્ત્રોને જાણનારા હતા. એવા સુખદેવજી મહારાજને આવી દંડવત બધાએ નમસ્કાર કરી અને મોટા આસન ઉપર બેસાડ્યા. અને એ સુખદેવજીએ આપને કથા સંભળાવી. તો સુખદેવજી નજીક કથાનો આરંભ કરતા એટલામાં ત્યાં દેવતાઓ આવ્યા. દેવતાઓ આવી અને કેવા લાગ્યા કે હે મહારાજ, અમે દેવતાઓ છીએ અને અમે અમૃત કુંભ લઈને આવ્યા છીએ. તમે આ જે પરીક્ષિત છે એને આ અમૃત કુંભ પાઈ દો, જેથી એ અમૃત પીને એ અમર થઈ જશે. સુખદેવજી કે મારે પૂછવું પડશે. પરીક્ષિતને પૂછ્યું કે પરીક્ષિત, આ દેવતાઓ આવ્યા છે અને અમૃત લઈને આવ્યા છે, જો તું એ પીશ તો તું અમર થઈ જઈશ, તને તક્ષકનો ભય રહેશે નહીં. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન, હું આ અમૃત તો પીવું તો એનાથી શું લાભ થાય? કારણ કે શિષ્ય હતો ને લાયક હતો, આપણા જેવો નતો. આપણે બધા સુખ સંસારમાં એવું કાંઈ માગીએ આપણે, અને એમાં બધા માયામાં પડી ગયા છે. પણ પરીક્ષિત રાજા જેનો મૃત્યુ નજીક હતું, આપણે એવા જ છીએ, પરીક્ષિત જેવા જ. પરીક્ષિત બીજા કોઈ હે નહીં, આપણે જ છીએ. આ બધાય પ્રશ્નો અને કથા આપણે જ લાગુ પડશે. એવા પરમાત્મા સુખદેવજીને કહેવા લાગ્યા કે કથાનું ફળ શું, અને આ અમૃત પી તો હું ફળ મળે? એટલે કીધું, જો કથા સાંભળીશ તો તને આખું જન્માંતર તને મુક્તિ મળી જાય, તને આ મોક્ષ આપશે. અમૃત પીશ તો પુણ્યનો ક્ષય થાય, તારા પુણ્ય વધશે નહીં, પુણ્યનો ક્ષય થશે, પાપનો નાશ થશે નહીં. પણ કથા સાંભળીશ તો તારો મોક્ષ થાય અને તારા પાપનો નાશ થશે. એવી પાપને નાશ કરનારી આ શ્રીમદ ભાગવત કથા છે. એટલે દેવતાઓને કીધું કે અમારે અમૃત પીવું નથી, અને પરીક્ષિતના આપણે લાયક એવા શિષ્યને થઈ અને આપણે આ ભાગવત પુરાણ પ્રાપ્ત થયું. જો તેથી પરીક્ષિત રાજાએ અમૃત પી લીધું હોત તો આજે આ કથા થત નહીં. એટલે આપણે બધાના ભાગ્યશાળી બનાવ્યા અને આ કથાનો આપણે લાભ મળ્યો છે. આગળ જતા સુખદેવજી આગળ જતા સનકાદિક મુનિએ ભાગવત નારદજીને કહ્યું હતું. 3 પ્રકારની કથા ચાલતી. સૂતજીએ સોનકાદિ ઋષિઓને સંભળાવી, પછી સનત કુમારો અને નારદજીને સંભળાવી, અને સુખદેવજી છે એ પરીક્ષિત રાજાને સંભળાવી. અને આજથી આપણે બધા સાંભળી છે. સનત કુમારો અને નારદજીનો સંવાદ છે. એક દિવસ ફરતા ફરતા દેવર્ષિ નારદ બદ્રિકાશ્રમ વિશાલાપુરીમાં આવ્યા છે. ત્યાં સનત કુમારોનું અને નારદજીનું મિલન થયું છે. નારદજી મુખમંડળ ઉદાસ જોઈ અને ઉદાસીનું કારણ પૂછ્યું સનત કુમારોએ કે હે ભગવાન, તમે ઉદાસ કેમ છો, ચિંતામાં કેમ છો, કઈ જાતનું તમને દુઃખ છે? ત્યારે નારદજી કહેવા લાગ્યા, હું તો આનંદમાં જ છું, પણ મારો દેશ આજે દુઃખી છે, તેથી મને દુઃખ થાય છે. સત્ય, તપ, દયા અને દાન આ રહ્યા નથી. મનુષ્ય બોલે છે કાંઈ અને મનમાં હોય છે કાંઈ. અને જે કાંઈ જીવો માત્ર છે એ બધા પેટ ભરા થઈ ગયા છે. સમાજને કોઈ સુખ કે શાંતિ નથી. હું અનેક સ્થળે ફર્યો પણ મને ક્યાંય શાંતિ મળી નથી. આજે દેશ દુઃખી છે. જ્યાં સુધી મનુષ્ય ધર્મ અને પરમાત્માને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને સ્થાન નથી તેના જીવનમાં શાંતિ નથી. જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. મનુષ્યને ફક્ત કુટુંબ અને સુખ જ દેખાય છે. તે વિચારે છે કે આ પૈસાથી હું કુટુંબને સુખી કરીશ. પૈસાથી સુખ મળે?
આપણે બેઠા છીએ, પ્રશ્ન છે, આમાં પ્રશ્ન ગમે ત્યારે આવે. છોકરા વિદ્યાર્થી છે એ આખું વર્ષ ભણી લે ને ત્યારે વર્ષે કસોટી આવે, 6 માસિક આવે, 1 વર્ષે આવે. પણ કથાઓમાં છે તમારું મન રાખવા કે મન કથામાં રહે એટલે તરત પરીક્ષા આવે. એટલે શાસ્ત્રોમાં કીધું કે સુખ ક્યાં છે તો કે પૈસામાં છે. પૈસો જાજો પૈસો હોય તો એને સુખી હોય એમ શાસ્ત્ર કહે છે. તો તમને પ્રશ્ન છે કે પૈસો જાજો હોય તો સુખ મળે, સાચું કે ખોટું? સાચું? આમાં અડધા હા પાડે ને અડધા ના પાડે. જો સુખને માટે પૈસોથી સુખ મળતું હોય હે તો મોટા મોટા માણસના છોકરાઓ નજી એમને એમ રખડે હે. સુખ પૈસામાં નથી. સુખ ક્યાં છે તો કે આપણે વાસનાઓ છે અને ઈચ્છાઓ છે. જો મનુષ્યમાં વાસના કાંઈ હોય તો એ દુઃખી છે, અને કાંઈ ઈચ્છા આપણે રાખીએ તો એમાં પણ દુઃખ પ્રાપ્ત થાય. અહીંથી આપણે બપોરે આ રસોઈ બની જાય પછી મનમાં એમ થાય કે ગરમ ગરમ ભજીયા ખાવા મળે ને તો સારું, કારણ કે ગુજરાતી ભજીયા જાજા જોઈએ. ત્યાં જાય ને આપણે ગુજરાતી ગોતીને અહીંયા જાય તો પંજાબી ખાવા જાય. એટલે એ કે બપોરે ભજીયા મળે, એક ઈચ્છા કરી આપણે. શું કરી? ઈચ્છા. હવે બપોરે જો ભજીયા ન હોય ને બીજું મળે એટલે સીધું આપને દુઃખ થાય. એટલે કાંઈ પણ સંકલ્પ વિકલ્પ મનમાં થાય એનાથી આપને દુઃખ પ્રાપ્ત થાય. એના વગર દુઃખ મળતું નથી. તો ઈચ્છા અને સંકલ્પ છે ભગવાન ઉપર મૂકી દેવા કે ભગવાન તમે જેમ રાખો એમ રહેવાનું, જે મળે એ ખાવાનું, મનમાં કોઈ ઈચ્છા જ નહીં કરવાની. પરમાત્માને હોપી દેવાનું કે હું તમારો છું ને તમે મારા છો. એ ભાવના કરીને તો એકય કામ આપણે અધૂરા ન રહે. નરસિંહ મહેતાને એટલો ભગવાન ઉપર ભરોસો હતો, એને એકય કામ ઘરના કર્યા જ નહીં, છતાં પણ આપણાથી નહીં હારા એને બધાય પ્રસંગો ઉકલી ગયા. કોઈ કુંવરબેનનું મામેરું નજી પૈસા આપે ઓલા સરકાર, એનું નામ જ રાખ્યું કુંવરબેનનું મામેરું. એ કેવું કર્યું છે એ જમાનામાં. તો એવી ભગવાન પ્રાપ્તિ કરવી, એની ઉપર વિશ્વાસ રાખવો. પણ આપણે બહાર ગામ 3-4 દી જવાના હોય ત્યાં લોક રાખ્યો. હવે તો લોક નવા નવા આવી ગયા, ડિજિટલ આવી ગયા. ચાવી ન જોઈ, ડિજિટલ એમાં લોક મારી દો એટલે કોઈ ખોલી ન શકે. એની ઉપર વિશ્વાસ કે 3 દી અમે જાય છે ને તો અમારી ઘરે કોઈ કાંઈ હલચલ કરશે નહીં, કોઈ કાંઈ લઈ જાય ને એટલો ભરોસો આપણે લોક ઉપર છે. પણ એટલો જ જો ભગવાન ઉપર આપણે ભરોસો હોય તો પણ એમાંથી કાંઈ ઘરે જાય નહીં અને ભગવાન આપણું ધ્યાન રાખે. કોક દીક ભગવાનને ગાડીમાં, આજે અમે સવારે આવ્યા ને ગાડીમાં હું ભગવાનને લઈ આવ્યો. એટલે અમે બટુકભાઈને અમે વાત કરતા કે ભગવાને હવે ગાડીમાં ફરવા માંડ્યા. એટલે ભગવાન ગાડીમાં ફરે છે ને ત્યાં તો આપણે ફરી કોક દી ગાડીમાં લઈ જાજો ભગવાનને, કેટલો આનંદ આવે. ભગવાન જો હારે બેઠા હોય ને હું બીજા ગેરમાં જ આવ્યા ને કે 5મા ગેર 10 મિનિટમાં પૂગી જાવ. પણ ભગવાન હતા ને એટલી ધીરે ધીરે આવી, આપણી સેફટી રાખી ભગવાને કે ધીરો હાલ. એમ ભગવાન જો આપણે ક્ષણે ક્ષણે હારે હશે, દરેક પગલે પગલે આપણી હારે રહીને આપણું ધ્યાન રાખશે. એવા પરમાત્મા છે. તો એની ભક્તિ કરવી. એટલે નારદજીએ બધી એની જ્વાળાઓ કહી, દુઃખ કીધું કે સંસાર આવો છે, જગતમાં ક્યાંય નીતિ નથી, નીતિ ક્યાંય રહી નથી. નીતિ અને ધર્મ રાખવો જોઈએ મનુષ્યને. નીતિ વગરનું ધર્મ વગરનું જીવન મનુષ્ય અવતાર નકામો છે. કોઈને ધર્મ આપ્યો નથી મનુષ્ય સિવાય. ધર્મ સિવાય ધર્મ એક મનુષ્યને જ આપ્યો, એના સિવાય કોઈને ધર્મ કરવાનો નથી. અને ધર્મ એ સ્વરૂપ ભગવાનનું છે. એક બેન ઘરે મહેમાન આવવાના હતા. આ ઉદાહરણ છે ને, બધા દાખલાઓ તરત આપણા મનમાં ઉતરી જાય એના માટે બધા દાખલાઓ છે. ઉદાહરણ દ્રષ્ટાંતો એના માટે કે સીધું આપણે સમજાઈ જાય. તો ઘરે મહેમાન આવવાના હતા. એટલે મહેમાન આવવાના હતા એટલે સાસુએ હોવને મોકલા કે જાઓ તમે લાડવા બનાવવા સાહેબ અને ઘી લઈ આવો. ઘી નથી ઘરે. એટલે હોવ બિચારા તપેલી લઈને પૈસા લઈને અને દુકાને ગયા. દુકાને જઈને અને કિલો ઘી લીધો કે 1 કિલો ઘી આપો.
હાથમાં તપેલી આપી દુકાનદારે કે આલ્યો ઘી 1 કિલો. લેવા જતા હતા, પૈસા કાઢતા હતા. ઓ તો એ પૈસા છે ને કાઢવા જતા ઘીની તપેલી પડી ગઈ અને ઘી ઢોરાઈ ગયું. હવે ઘરે જાય તો હાવું ખીજાય. અત્યારના તો હાવું હારા હે, પણ પેલાના હાવું બિચારા હતા ને, વાહો ન વળતો હોવું ન એમ કહેતા હો. પણ આપણે તો ભાગ્યશાળી કે આવા સમય આપણે બધાય જો ગઈઢા છે ભગવાન જેવા. કારણ કે માતા પિતા છે ને, સાસુ સસરા એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ઘી ઢોરાઈ ગયું અને થોડીક ચિંતામાં મુકાઈ ગઈ, પરસેવો વળી ગયો. દુકાનદારે કીધું તમે મોંઝામાં, ઘી ઢોરાઈ ગયું, ભલે ઢોરાઈ ગયું, હું બીજું આપીશ. તો એ દુકાનદારે પાછું ઘી તોલી અને ઘી આપ્યું કે હાલ્યો જાઓ. અને મનમાં રાજી થઈ કે હવે મને કોઈ ખીજા હે નહીં. એટલે ઘી ઢોરાઈ ગયો તો એમાં દુકાનદારનો વાંક હતો? દુકાનદારનો કાંઈ વાંક નતો. પણ ઘી કોનાથી ઢોરાઈ ગયું? હોવથી. છતાં પણ દુકાનદારે દીધું. દુકાનદાર નો દેત ને તોય પણ એને પાપ લાગત નહીં, કારણ કે નીતિ ના પાડે કે તેમાં એનો વાંક નથી. તો એ શું લેવા આપે? પણ એને આપ્યું. એ આપ્યું ને એ એનો ધર્મ છે કે આજે આ ઢોરાઈ ગયું પણ આ કીધું એ હોવે કે હું તમારા પૈસા 2 દી પછી 3 દી પછી થોડા થોડા કરી અને હું તમને આપી દઈશ. હવે એ હોવ કોઈ દી બીજાની દુકાને જાશે નહીં, કારણ કે એને ઘી ત્યાં ઢોરાઈ ગયું છતાં પણ એને આપ્યું. તો એને નીતિ રાખી અને ધર્મ રાખ્યો. નીતિ સાથે ધર્મને જોડી એટલે આ રસ્તો આપણે મળે ને એમાંય ભગવાન પ્રાપ્ત થાય. અમુકનો ધંધો વધે કે અમારે બીજાની દુકાને જવું નથી. એટલે નારદજી સનત કુમારને બધી વાત કરી. જે જગતમાં પૈસો વેચાય, અન્નનો વિક્રય થાય છે, કાંઈ પણ નીતિ અને ધર્મ દેખાતો નથી. નારદજી આગળ કહેવા લાગ્યા, જગતમાં મને ક્યાંય શાંતિ જોવા મળી નથી. અને હું ફરતો હતો ત્યારે વૃંદાવનમાં ગયો. ત્યાં મેં એક કૌતુક જોયું કે એક યુવતી રડતી હતી અને 2 વૃદ્ધ પુરુષો એની આગળ મૂર્છામાં પડ્યા હતા. તે યુવતીએ મને બોલાવ્યું એટલે હું તેની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય પણ મદદ માટે ગયા છે. તે યુવતી કહે કે તમે કોઈ સંત લાગો છો, તમારા દર્શન પછી મને શાંતિ મળી છે. હું તમારી પાસે વધારે સમય માગતી નથી, કારણ કે સંતો હોય એના ભગવાનના ભજનમાં મસ્ત હોય તો એને વિઘ્ન ન કરવું જોઈએ. પણ જ્યારે મેં યુવતીને પૂછ્યું કે તમે કોણ છો નારદજી, કે તેના પ્રત્યુત્તરમાં યુવતીએ કીધું કે મારું નામ ભક્તિ છે અને આ 2 જે વૃદ્ધ છે એ મારા બાળક છે. એનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. તેઓ વૃદ્ધ થઈ ગયા છે અને મૂર્છામાં, અને એનું વર્ણન કર્યું કે માં તમે ક્યાંથી આવ્યા છો? અને કીધું ભક્તિએ કે હું દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે અને કર્ણાટકમાં હું મોટી થઈ છું. મહારાષ્ટ્રમાં મને ક્યાંક માન મળ્યું છે અને ગુજરાતમાં મારી દશા બગડી ગઈ છે. દ્રવિડ એટલે દક્ષિણમાં ભક્તિ રાણી મહારાણીની ઉત્પત્તિ જન્મસ્થાન ત્યાં છે. ઉત્તરમાં ત્યાં ભક્તિ બહુ વધારે. પછી આગળ જતા કર્ણાટક આવ્યો, ત્યાં થોડી થઈ. મહારાષ્ટ્રમાં ગયા, ત્યાં થોડુંક માન મળ્યું વધારે. પણ ગુજરાતમાં જઈને એની દશા બગડી ગઈ. તો બગડી કેમ ગઈ છે? કારણ કે ભક્તિ આપણી વહી ગઈ, દેખાડવાની જાજી થઈ ગઈ. લેતા હોય ભગવાનના નામ પણ બોલી લે છે, કોઈ આચરણમાં ઉતારતો નથી. જો જીવનમાં કથા ઉતરે, સત્સંગ ઉતરે, કીર્તન ઉતરે તો આ કથાનું કામ છે, આ કીર્તનનું કામ છે, સત્સંગનું કામ તો છે. જીવન આપણું સુધરે તો જ કથાનો મહિમા છે. નકે આવી 100 કથા સાંભળો પણ જીવનમાં કાંઈ ઉતરશે નહીં તો બધી જેની પાછળ કરી એને તો મુક્તિ મળશે જ. પણ આ જીવતા જો ભાગવત જીવન જીવા 7 દિવસ એવો નિયમ લ્યો કે 7 દિવસ જે ભાગવતની કથાના નિયમ છે, સવારે વહેલા ઉઠીને ભગવાનના દર્શન કરવા. જાગતા આવે પરમાત્માને પેલા પ્રાર્થના કરવી પડે કે તમે મને જગાડ્યા. એને કે હોઈ ગયા પછી ઘણાને આવે
કે હુતા પછી જાયગા નહીં. આપણે ઘણા જોઈશ કે બાપુજી હુતા હતા ને નીંદર ભેગી નીંદર થઈ ગઈ. એટલે ભગવાન પરમાત્માને જાગે અને પેલા એને નમસ્કાર કરવા જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી. આમ હાથ જોઈને અને ભગવાનના દર્શન કરવા જોઈએ. પછી પૃથ્વી માને પગે લાગવા જોઈએ. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. હે માં, હું મારો ભાર છે એ તમારામાં રાખું છું. એવું આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, પણ આપણે લેતા નથી. આપણે મૂકવા માંડ્યા. ભાઈ હવે સાડીઓ નથી પહેરતા. લગ્ન થઈ ગયા પછી એને સિંદૂર પૂરવો જોઈએ, હેથો પૂરવો જોઈએ, બંગડી પહેરવી જોઈએ, પગમાં પાયલ એટલે હાકરા પહેરવા જોઈએ, હાથમાં હવે બંગડી નથી પહેરતા. મંગળસૂત્ર ધારણ કરવું જોઈએ. એ સૌભાગ્યવતી સ્ત્રીનું ઘરેણું છે. અને અત્યારે હવે આપણે બીજાના ઘરે જાય તો ડ્રેસ ફરીને ફરતા હોય, ભલે પહેરે, અત્યારનો સમય પહેરાય, પણ હેથો પૂરવો જોઈએ, બંગડી પહેરવી જોઈએ, મંગળસૂત્ર પહેરવું જોઈએ. એ સૌભાગ્યની વસ્તુ છે. તો આપને ખબર પડે કે આ વહુ છે. નકા આપને એમ થાય કે આ તો દીકરી છે. અને કપાળમાં તિલક વિના એક હિન્દુના છોકરાઓ કે કોઈ બહેનો કે દીકરીઓ રહેતા નહીં. પણ હવે તિલક કરવામાં બધા શરમાય છે. તિલકનો મહિમા છે. આખું શરીર આપણું છે એ ભગવાનનું મંદિર છે. તો તિલક કરવાનો મહિમા શાસ્ત્રમાં કીધો. એક સાધુ સંત હતા. તો સાધુ સંત સુતા પછી અડધી રાતે જાગ્યા લઘુ શંકા કરવા, બાથરૂમ કરવા માટે. બાથરૂમ કરી આવ્યા એટલે સાધુ સંતોને બધાને ટેવ હોય. બાથરૂમ કર્યા પછી હાથ પગ ધોવા જોઈએ, મોઢું ધોવું જોઈએ, ત્યાં પવિત્રતા થાય. શરીરની ઉપર પેલા પવિત્રતા રાખશો તો મનમાં પવિત્ર આવશે, તો મન શુદ્ધ થાય. ઘણા એમ કે બહાર કાંઈ ચોખ્ખું રાખવાની જરૂર નથી, પણ અંદર આપણે ચોખ્ખા હોય ને. હવે આપણે ખબર એ ચોખ્ખા છે કે નહીં. ઘણા એવું કે પણ ઉપરનો જે શરીર પવિત્ર રાખશું તો જ આપણું મન પવિત્ર થશે. એટલે ચાંદલો તિલક કરવો જોઈએ. સાધુએ હાથ પગ ધોયા, મોઢું ધોયું, અને ઝૂંપડીમાં જતા કાચમાં જોયું, અરીસામાં જોયું ને તો તિલક વગરનું કપાળ જોયું. સાધુ સંતે તરત જ તિલક કર્યું અડધી રાતે. હવે અડધી રાતે એને ક્યાં જવું હતું, તોય તિલક કર્યું. શું લેવા કર્યું? તો શાસ્ત્રનો નિયમ છે, જેના કપાળમાં તિલક હોય એ ભગવાનનો પાર્ષદ, એને ભક્ત કહેવાય, એનું નિશાની છે. આપણું મૃત્યુ કઈ આવવાનું આપને નક્કી નથી. જે દી જન્મ થયો ને તે દી જ આપણે મૃત્યુની તારીખ નક્કી કરીને આપણે આવ્યા છીએ. બધા આપણે નાશવંત છીએ, બધાને એક દી જવાનું જ છે. તો કઈ મૃત્યુ આવશે ખબર નથી, પણ મૃત્યુ આવ્યા પછી જો કપાળે તિલક હશે ને તો ત્યાં યમના દૂત પણ આવે નહીં, અને એને સીધો ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. એટલો મહિમા તિલકનો છે. એટલે આજ તો બધા આવ્યા છે. જો કોઈ પણ બધાને ચાંદલો કરવો જોઈએ. સૌભાગ્યવતી હોય એને કંકુના કરવા, વિધવા હોય એને ચંદનનો કરવો. આપણા શાસ્ત્રોમાં બધી કીધી છે. હિન્દુના દીકરા હોય એને તિલક તો ફરજિયાત કપાળે હોવું જોઈએ. આપણે અહીં મંદિર આવે બધે રાખવા માંડ્યા, પણ કપાળ ચાંદલા વગરનું ન હોવું જોઈએ. કોકને સામે દર્શન થાય ને એ સુકન કહેવાય, ચાંદલા વાળા. ચાંદલા વગરના હોય, હવે બધાયનું આપણે નામ ન લેવાય, પણ ચાંદલો કરવો જોઈએ. એટલે યુવતીએ કીધું કે આવી દશા મારી ગુજરાતમાં થઈ છે, આવું ભક્તિ વહી ગઈ. તો સાધુ સંતોએ કીધું ભક્તિ આપણે અત્યારે તો ઘણી છે, તો ભક્તિ આપને આપી કોને? પેલાનો સમય હાવ ભક્તિ ગુજરાતમાંથી વહી ગઈ હતી. દાનમાં શિખર, દાન દેવામાં કોઈ પાછા પડે નહીં, પણ ભક્તિ કોઈ કરતા નહીં. ભક્તિનો જો મહિમા આપને દીધો હોય ને તો છે નરસિંહ મહેતા. ભક્તિને જાગૃત કરી આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, ને ગુજરાતનું નામ રોશન કર્યું. નરસિંહ મહેતા ભક્તિ લાવ્યા. એટલે આ ભક્તિ એનું વર્ણન કર્યું. દ્રવિડ દક્ષિણ ભારતમાં આવેલા છે. ત્યાં 4 પ્રકારના સંપ્રદાય થયા.
ક્યાં ક્યાં થયા તો કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને વલ્ભાચાર્ય, આપણા 4 સંપ્રદાય છે. એમાંથી પછી અલગ અલગ જેમ ઝાડવું હોય એમ ડાળીઓથી એમ સંપ્રદાય વધતા ગયા, દિવસે દિવસે 1-2 સંપ્રદાય વધતા ગયા. પણ આપણો કોઈ થળ હોય એ કૃષ્ણ પરમાત્મા, આપણું શાસ્ત્ર અને પુરાણ છે. એ ધર્મ રાખીને ન કરવું જોઈએ. ત્યારે કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વીથી સ્વધામ જવાના હતા ત્યારે ઉદ્ધવજીને બોલાવ્યા. ઉદ્ધવજીને બોલાવીને અને જ્ઞાન આપ્યું કે હું હવે સ્વધામ ગમન જવાનો છું, તો તમને હું જે જ્ઞાન આપું છું. ઉદ્ધવજી પ્રશ્ન કર્યો, ભગવાન તમે જાશો તો અહીંયા અધર્મ ફેલાશે, ધર્મ કોની શરણે જાશે? ત્યારે પરમાત્માએ કીધું, ઉદ્ધવ એટલે જ તને બોલાવ્યો છે, તારે ધર્મનો પ્રચાર કરવાનો છે. ઉદ્ધવજી કે હું સેના દ્વારા પ્રચાર કરીશ? એટલે કીધું જે વેદ વ્યાસની 18મું પુરાણ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ, એમાં મારું વાંગમય સ્વરૂપ હું પધરાવું છું. અને એ સ્વરૂપને આધારે તમે ધર્મ રાખીને બધાને જીવન જીવવું એવો આ વિશ્વ કલ્યાણમાં તમે પ્રચાર કરજો. અને આ જ્ઞાન છે તમારે વિદુરજીને પણ દેવાનું છે. વિદુરને પણ યાદ કર્યો, ભગવાન શ્રી ભક્તોને પણ યાદ કરે. અત્યારના મોટા મોટા વડાપ્રધાન ને બધા હોય પદમાં, આપને યાદ કરે તો આપણે રાજી થઈ જાય. તો એમ ભગવાને ભક્તને યાદ કર્યા વિદુરજીને કે આ જ્ઞાન વિદુરજીને પણ પ્રાપ્ત કરાવતું. ત્યારે આ ભગવાને પોતાનું સ્વરૂપ આ ભાગવતજીમાં બધાયરું. બોલીએ ભાગવત ભગવાન કી, બાલકૃષ્ણલાલ કી. એટલે સામાન્ય આ ગ્રંથ નથી, સ્વયં પરમાત્મા કૃષ્ણ વાંગમય સ્વરૂપ છે. અને એ કથાનો આપણે બધા શ્રવણ કરી છે. શ્રવણ કરી અને આચરણમાં જીવનમાં કંઈક ઉતારશું તો આ જીવનું કલ્યાણ થાય, નકા જીવનું કલ્યાણ નહીં થાય. એટલે કર્ણાટકમાં આજે આચાર સુધી જોવા મળી. ગુજરાતમાં મુખ્યત્વે ધનનો મોહ વધુ છે. ધન ઘણું છે આપણા દેશ ગુજરાત રાજ્યમાં. એટલે નારદજી ભક્તિને આશ્વાસન આપ્યું કે હું આ માટે કોઈ ઉપાર કરું છું, તમારા માટે હું પ્રયત્ન કરીશ, જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાડીશ, ભક્તિનો પ્રચાર કરીશ. ત્યારે નારદજી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. પેલા વેદના મંત્રો બોલ્યા, ભદ્રં કરણે બી શ્રેણુયામ દેવા, ભદ્રં પશ્યેમાક્ષવિજજતરા, સ્થિરે રંગે સુષ્ઠુવા મહી દેવહિતં જદાયો. આવા વેદના પાઠ કરાવ્યા મંત્રો દ્વારા, પણ જ્ઞાન અને વૈરાગ્ય ઉઠતા નતા. ગીતાજી વાંચી, અહમ વૈશ્વાનરો બોધવા પ્રાણીનામ દેહમાશ્રિત, પ્રાણાપાન સમાયોક્ત પચામ્યન્નમ ચતુર્વિધ. ગીતાજીના શ્લોક બોલ્યા તોય જ્ઞાન વૈરાગ્ય હૈલા નહીં. ભગવાનની કૃષ્ણના કીર્તન કર્યા, પણ એ કીર્તનથી પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. એટલે પ્રયત્ન ઘણો કર્યો, પણ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા આકાશવાણી થઈ કે તમે કંઈક સત્કર્મ કરો. એટલે નારદજીએ પ્રશ્ન કર્યો કે પણ હું સત્કર્મ કરું છું, કંઈક સત્કર્મનું નામ દો. આકાશવાણી કહ્યું કે સંતો તમને સત્કર્મ છે ઈ કહેશે. એટલે નારદજી અનેક સ્થળે ફરીને બધાને પૂછ્યું. મોટા મોટા ઋષિઓ પાસે ગયા નારદજી, પણ કોઈને કાંઈ જવાબ ન મળ્યો. બધા અમુક તો હંતાઈ ગયા. હવે નારદજી જેટલું જાણતા હતા ને એટલું ક્યાંય જાણતા કોઈ હતા નહીં. એટલે ઋષિઓ કે હું કેવું મારે, નારદજી આવશે તો શું જવાબ દેશું? એટલે નારદજીને કાંઈ પ્રશ્નનો જવાબ મળ્યો નહીં. એટલે આગળ જતા સનત કુમારોને એને ભેટો થયો. સનત કુમારો પાસે આવીને બધી વાત કરી. એટલે સનત કુમારો કહેવા લાગ્યા કે તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ જાગૃત થશે, તેનો પ્રચાર કરો.
તેથી લોકોનું કલ્યાણ થશે. નારદજી કહે છે કે ભાગવતમાં વેદનો અર્થ ભરેલો છે. મેં તો વેદોના પણ પારાયણ કર્યા, પણ કાંઈ પરિણામ આવ્યું નહીં. સનત કુમારો કહે છે કે વેદમાંથી જ આ પુરાણ ઉત્પન્ન થયા છે. જે 4 વેદ આપણા છે, ઘણા હિન્દુને એના નામ ન આવડતા હોય. આપણે બધા કહે અમે હિન્દુ છે, પણ હિન્દુ પ્રમાણે આપણા જે ધાર્મિક પુસ્તકો, આપણા ગ્રંથો છે એના નામ આવડવા જોઈએ. આપણી સંસ્કૃતિ જાણવી જોઈએ, એને હિન્દુ કહેવાય. તો 4 વેદ ક્યાં? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એવા 4 વેદ ભગવાનને ઉત્પત્તિના લઈ વિષ્ણુ પરમાત્માએ પોતાના મન દ્વારા બ્રહ્માજીના મનમાં ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીના પુસ્તકો કે લખાણા નથી. બ્રહ્માજીએ વેદને શ્રુતિ બનાવી, બધાય ઋષિઓને જ્ઞાન આપ્યું ને 4 વેદની ઉત્પત્તિ થઈ. પેલો વેદ છે ઋગ્વેદ બનાવ્યો, પછી 4 ઋષિને એક વેદ આપ્યા. પછી વેદના જે જ્ઞાન છે એ કળિયુગના મનુષ્યો સીધો સરળ રીતે સમજી શકતા નથી, એટલે વેદમાંથી પુરાણોની ઉત્પત્તિ કરી. પેલા 17 પુરાણ બનાવ્યા, એમાં 18મું પુરાણ છે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. બધાય 17 પુરાણને પુરાણ કહેવાય, પણ ભાગવતજીને શ્રીમદ મહાપુરાણ કીધું. તો ઈ પવિત્ર ભાગવતજી દ્વારા કીધું કે હે નારદજી, દૂધ છે એ ઘણું પવિત્ર છે, અને દૂધને આપણે છાશ કરી, છાશમાંથી માખણ થાય, માખણમાંથી ઘી થાય. તો દૂધનો જેટલો ભાવ હોય ને એટલો ઘીનો ન હોય, ઘીનો વધી જાય, ઘીનો મહિમા વધી જાય. થાય તો દૂધમાંથી ને. એમ વેદ છે એનો સાર પુરાણ છે, પણ પુરાણનો જે સાર છે શ્રીમદ ભાગવત કથા છે, એટલે એનો મહિમા વધારે છે, વેદ કરતા પણ વધારે. તો એની કથા આપણે સાંભળી છે. તો સનત કુમારો કહે છે કે તમે હરિદ્વાર પાસે આનંદ નામનો ગંગાજીનો તટ છે, ત્યાં જ્ઞાન યજ્ઞ રાખો, અને ત્યાં ભક્તિને કહો કે તમે પણ પોતાના વૃદ્ધ અને નિર્મળ પુત્ર એવા જ્ઞાન વૈરાગ્યને સાથે લઈને આવજો. એટલે નારદજીએ સાથે સનત કુમારો આવ્યા છે. ક્યાં હતા? તો કે બદ્રિકાશ્રમમાં. બદ્રીનાથ ગયા હોય એને ખબર હોય, બદ્રીનાથ છે ને ઉપર છે અને હરિદ્વાર નીચે છે. તો બધાને કહેવા માટે જ્ઞાન ગંગા ક્યાંથી ના આવે? ઉપરથી આવે, અને નીચે આવે તો જ સમજાય, અહીંથી ઉપર ન જાય. તો એમ સનત કુમારો નારદજી નીચે આવીને અને એ કથા છે ને હરિદ્વારમાં આનંદ નામના ઘાટે કરી. ભક્તિ ક્યાંથી ના આવ્યા? આપણે કથા તો સાંભળીશ. જો હું અહીંથી કથા હે ને એ પીરસું છું, તમે બધા જમવા વાળા છો. હવે જમવામાં દાળ આવે, ભાત આવે, બધું આવે, એમાં કોકમ આવે તો એ ખવાય નહીં, એટલે એવી વસ્તુ જાતું દેવાય. પણ આપણા જીવનમાં જે જરૂરી હોય ને એ મનમાં વિચાર કરવો જોઈએ. વચમાં જે 2 કલાક અમને મળતો હોય ને તો એ મનન અને ચિંતન કરવા માટે છે. કથા તો ઘણી સાંભળી લે આપણે મહારાજો પાસે, કે મેં તો ઘણી કથાઓ સાંભળી, પણ જ્યાં સુધી આપણે આચરણમાં ઉતારશું નહીં ત્યાં સુધી આ બધું નકામું. જીવનું કલ્યાણ કરવા માટે જ મનુષ્ય અવતાર મેળ્યો છે. તો ભક્તિ ક્યાંથી ના આવ્યા કયો? તમને કોઈને ખબર હોય તો આપણા સત્સંગ અને કથા જ કરવાની છે. મહારાજ અહીં 18,000 શ્લોકનું પારાયણ કરશે, એનાથી આ પિતરોને મુક્તિ મળી જાય. પણ આપને મુક્તિ મેળવવા માટે અત્યારથી જ એનું મનન કરવાનું, ચિંતન કરવાનું. બધાની પાછળ ભાગવત કથા ન થાય. એ તો ભાગશાળી હશે અને બાને સંકલ્પ ભગવાને પ્રેરણા કરી હોય અને ભગવાનની કૃપા થાય તો અહીંયા ભાગવત કથા. તો ભાગવતજીના 18,000 શ્લોક છે, એનું પારાયણ કરે જ છે ભૂદેવ. એક જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરે, અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે. તો એ બ્રાહ્મણો દ્વારા એને મુક્તિ મળવાની જ છે. પણ આપણે જો મુક્તિ જોતી હોય જીવતા, તો એ ભાગવતની કથાનો વિચાર, મનન અને એવું જીવન જીવી તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. હવે ખબર હોય તો કયો, ભક્તિ ક્યાંથી ના આવ્યા હતા? ઉત્તરમાંથી ના આવ્યા હતા, દક્ષિણમાંથી. હા, જો હું ભૂલી ગયો પણ તમારે યાદ રાખો. દક્ષિણમાં દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયા અને આવ્યા ક્યાં? ઉત્તરમાં આવ્યા. ભગવાન ક્યાં રહે હે? ઉત્તરમાં. ન્યા આવ્યા અને ન્યા
સનત કુમારે ભાગવતનો આરંભ કર્યો અને ભગવાનનો જય જયકાર કર્યો અને મોટેથી જોરથી બોલ્યા, બોલીએ ભાગવત ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. જ્યાં ભગવાનનું કીર્તન થયો અને મહાત્મ્યનો શ્લોક બોલ્યા, કયો શ્લોક બોલ્યા બધાએ બોલવાનો છે. હાથથી આપણે બોલીને અને યાદ કરવાનો. હાથથી ખાલી આપણે બોલશું ને યાદ રહી જાય ને તો દરરોજ એમ થાય કે આ ભાગવતનો શ્લોક આપણે બોલી અને એ શ્લોક બોલતા હશો અને અંત સમય આવશો. અંત સમય શાસ્ત્રમાં કોને કીધું? બહુ મોટું જ્ઞાન છે. આ કથા 1 મહિનો આપણે કરીને તોય પૂરી ન થાય એવડી કથા. પણ જેની પાછળ કરી છે ને 18,000 શ્લોકનો પારાયણ તો થશે, પણ મુખ્ય જે સાર છે એ આપણે ગ્રહણ કરવાનો છે. એટલે એ શ્લોક બધાએ બોલવાનો છે ને યાદ કરવાનો છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી. શ્રવણ માત્રેણ અરિચિતં સમાશ્રયે. યસ્યા શ્રવણ માત્રેણ અરિચિતં સમાશ્રયે. રૂ યાદ કાંઈ? સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યસ્યા સ્મરણ માત્રેણ હરિચિતમ સમાશ્રયેત. સદા સેવ્યા, દરરોજ આ સેવા જેવું ભજન સેવા કરવા જેવી છે. શું? તો કે શ્રીમદ ભાગવતી કથા. શ્રીમદ ભાગવતની કથા એ દરરોજ આપણે યાદ કરવાની. કૃષ્ણ પરમાત્માનો મહારાજ વાંચતા હતા, કેવું એનું વર્ણન આવ્યું, કેવા પરમાત્મા છે એનું આપણે દરરોજ ચિંતન કરવું જોઈએ. ખાલી આ એક શ્લોક બોલીને તો પણ ભગવાન આપણા હૃદયમાં ભક્તિ સ્વરૂપે આવે ને ભગવાન આપણા હૃદયમાં વાસ કરે. બોલો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યસ્યા સ્મરણ માત્રેણ હરિચિત સમાશ્રયે. યસ્યા સ્મરણ માત્રેણ હરિચિત સમાશ્રયે. આપણે 2 ટાઈમ બોલશો એટલે આવડી જાય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યસ્યા સ્મરણ માત્રેણ શ્રી હરિચિતમ સમાશ્રયે. આટલું યાદ રાખવાનું છે આપણે. આદિમાં એક શ્લોક આપણે આવડી જાય તો પણ આ જીવનું કલ્યાણ થઈ જાય. પછી આપણે હાથથી જ નથી બોલવાનું, પણ ઘરે દરરોજ ભગવાનની સામે ઊભા રહી અને એ મંત્ર બોલવાનો, શ્લોક બોલવાનો. આપણે ખાલી અહીં સાંભળીને જવાનું નથી, પણ હારીને લઈ જવાનું. આપણે એમ થાય કે માણસ આવે ને કાંઈ લઈને આવતા નથી, અને કે જાય છે ને તો કાંઈ લઈને જતા નથી. હવે સાચું હે કે ખોટું? સાચું હે? શાસ્ત્ર પ્રમાણે વાત હોવી જોઈએ. જો આ બધું શાસ્ત્રમાં લખ્યું છે, પણ આપણે જો જાય છે ને આપણે બધું આ સારું કામ શું લેવા કરી? જો કાંઈ લઈ જવાનું હોય તો ખાઈને પીને આનંદ કરાય, કાંઈ કરાય નહીં. પણ સત્કર્મ જે કરી છે આપણે, ભગવાનના નામ લઈ કીર્તન લઈને, એનાથી શું ઉત્પન્ન થાય? પુણ્ય ઉત્પન્ન થાય. ભગવાનની સેવા છે એનાથી સત્કર્મ થકી, સારા કર્મ થકી આપણા કર્મો છે ને એ આપણી હારે આવે. તો આપણે લઈ જાય છે કે નથી લઈ જતા? અને આપણે એમને જન્મ બીજો નથી મળતો. આ જન્મમાં જે કરેલા સારા કર્મો હોય છે એ આગલા જન્મે આપણે એ પ્રમાણે એની યોની પ્રાપ્ત થાય. અત્યારે આપણે સેવા પૂજા ભગવાનની ભક્તિ કરશો, મુકેશ અંબાણી છે, મોટું નામ એનું અંબાણી પરિવાર. તો અંબાણી પરિવારની ત્યાં દીકરાના દીકરા થાય એટલે સીધા એ અબજોપતિ થઈ જાય. તો એ જન્મત આવે તેને શું પુણ્ય કર્યું, શું કર્મ કર્યું?
તો એ ન્યા જૈનમાં સીધા અબજોપતિ થઈ ગયા. તો એના આગલા કર્મ છે, સારા કર્મ હશે ને એટલે સારું એને ખાનદાન મળે, ધનવાન. અને ન્યા જઈને પણ શું કરવાનું છે એને, કારણ કે સારા કર્મો કર્યા તો જ એને ન્યા જન્મ મળે. પછી એને ચિંતા ન રહે કમાવાની ને કોઈ વાસના તૃષ્ણાની. અને એ ભગવાનની ભક્તિ કરી છે એવો પુણ્યશાળી. કારણ કે અંબાણી પરિવાર દરરોજ એટલા લાખોનું દાન કરે છે. આપણે ખબર ન હોય કે આ મોટા માણસો છે એ રખડતા જાય છે, પણ સત્કર્મને માને છે. એની ત્યાં અહીંયા જામનગર ફેક્ટરી છે, મુંબઈ છે, તો બ્રાહ્મણો ત્યાં જેમ કામે આપણે જાતા હોય ને એવી રીતે ત્યાં બંધાયેલા છે અને દરરોજ સત્કર્મ કરે છે એવો પરિવાર છે. તો જેમ દક્ષિણમાંથી પછી આવ્યા ઉત્તરમાં ભક્તિ રાણી, બે બાળકોને લઈ આવ્યા અને ભગવાનનો આ શ્લોક બોલ્યા ખાલી, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સ્મરણ માત્રેન હરિચિતમ સમાશ્રયેત. એટલું બોલ્યા ને ત્યાં ભક્તિ રાણી ની આવી ગયા અને બધા ઉભા થઈ અને કીર્તન કરવા માંડ્યા. શું કર્યા? કીર્તન કર્યું. બધા કીર્તનમાં જોડાણા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ રાણી ની આવ્યા. નારદજી થોડાક આમ બધા ઋષિઓથી જઈ અને સનત કુમારો જ્યાં કથા કરતા હતા ને ત્યાં બાજુમાં જઈને ઉભા રહ્યા. એટલે સનત કુમાર કીધું શું થયું નારદજી? એટલે કીધું કે આ ભક્તિ રાણી અને બે આવી ગયા અને બાળક થઈ ગયા કે. તો એ જ કે ભાગવતજીનો મહિમા એવી કથા ભાગવતજીની છે. સનત કુમારોએ કથા કરી અને જ્ઞાન વૈરાગ્ય બધા પુષ્ટ થયા. ક્યાં થયા? ગંગાજીના ઘાટ. એટલે પછી ભક્તિ રાણી કીધું કે હવે અમે ક્યાં જાય? સનત કુમારોને પૂછ્યું કે હવે તમે છે ને ભક્તો હોય ને એના હૃદયમાં તમે વાસ કરો. જ્યાં ભગવાનની કીર્તન ધોન ભજન થતા છે ત્યાં જઈને તમારે ભક્તોના હૃદયમાં વાસ કરવાનો અને ભક્તિનું દાન કરવાનું. એટલે કથામાં જાય છે ને એટલે આપણે ભક્તિનો આનંદ આવે. ભક્તિ આવે એટલે ભગવાન આવે. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. એટલે ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય એમ પરિપૂર્ણ કહીને સનત કુમારો કહેવા લાગ્યા કે આ ભાગવતજીના ગ્રંથમાં 12 સ્કંદો છે, 18,000 શ્લોક છે. 18 એટલે પૂર્ણ અંક છે. 18 એટલે 2 અંક છે, એકડો અને આઠડો. એટલે કેટલા થાય? 1 ને 8 કેટલા થાય? કારણ કે ગણિત હું ઓછું ભણ્યો. 1 ને 8 9 થાય. એ 9 છે ને પૂર્ણ અંક છે. પછી રામનો અવતાર કેદી થયો તો કે રામનવમી એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. પછી ગીતાજીના અધ્યાય કેટલા છે આપને ક્યાં ખબર? ગીતાજીના અધ્યાય છે 18 છે. મહાભારતનું યુદ્ધ છે ને એ 18 દિવસ ચાલેલું. એટલે ગીતાજીના અધ્યાય 18 થાય. એટલે 1 ને 8 9. 9 નો પાડો બોલશો ને એમાં બધે 9 જ આવશે. એ પૂર્ણ અંક છે. ઘરે જઈને બોલજો. આપણી પાસે ટાઈમ. ભગવાનની સારી કથા સાંભળી અને આપણા કાનમાં જીવનમાં ઉતરે એ જ મહત્વનું છે. એક શબ્દ ભાગવતજીનો છે ને એ પણ જો આપણા જીવનમાં કોતરાઈ જાય તો પણ જીવનું કલ્યાણ થઈ જાય. એક એક શબ્દનો એટલો મહિમા છે. વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા તો હજી આપણે યાદ કરી. વિશ્વભરમાં એવું ત્યાં સદાવ્રત હાલે હે કે રૂપિયો મૂકવાનો નહીં. 1 રૂપિયો પણ ત્યાં મૂકવાનો નહીં. સદાવ્રત હજારો માણસ આવે, ગમે એટલા માણસો આવે ત્યાં સદાવ્રત ચાલુ. તે ભગવાન જલારામ બાપાનો મહિમા છે. અને મહિમા શેનો હે? ભગવાનના નામનો. ભગવાન જલારામ બાપાએ ભગવાનની ભક્તિ, જે કોઈ આવે એને જમાડવાના રોટલો મોટો હતો. એટલે જલારામ બાપાની ત્યાં ભગવાને પરીક્ષા કરી, ભક્તોની પરીક્ષા ભગવાને બહુ કરી. અને એ બધા ભક્તો પાછા પાસ થઈ ગયા. એને મહેનત કરી, ભક્તિ કરી. આપણી જેમ નહીં કાંઈક થાય એટલે ભગવાનને મૂકી દે કે ક્યાં કાંઈ કામ કરે. પણ ગમે એવા વિઘ્નો આવે પણ જલા બાપાના ભક્તો જે છે ને એ મૂકતા નહીં કે ભગવાનની જેવી ઈચ્છા.
જે કાંઈ આપણા કામ હોય ભગવાને અરજી કરી દઈ, પછી પૂરા કરવા ન કરવા એ ભગવાન ભરોસે મૂકી દેવાય. બધું થઈ જ જાય એવું ન હોય. એમાં કાંઈ ભગવાનને ન થાય કામ તો એમાં કહેવાનું ભગવાનની ઈચ્છા, એમાં કંઈક સારું હોય છે. એટલે જલારામ બાપાને સદાવ્રત હાલતું તો બધાય ભોજન અતિથિ બધાને જમાડતા. એટલે ભગવાને પરીક્ષા કરી. ભગવાન સાધુનો રૂપ લઈ અને જ્યાં સાધુની પંગત બેઠી હતી ત્યાં જમાડતા હતા બધાને. અને વીરબાઈ છે ત્યાં રોટલા કરતા હતા, અંદર જમાડતા બધાને. જે આવે ભૂખ્યાને ભોજન દેવું એ આપણો આ દેશનો સંપ્રદાય છે. વનમાં કોઈ હોય તો એમાં આપણો સૌરાષ્ટ્ર એટલે વિખ્યાત છે. દેશમાં ગમે ત્યાં જાય પણ સૌરાષ્ટ્ર જેવી સૌરાષ્ટ્ર જેવી ભૂમિ થાય નહીં. એવી ભક્તોએ આપણી આ ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતી બનાવી. અમદાવાદ વટી તો છાયસઈ ન મળે. એ આપણું ગુજરાત છે, પણ આપણે બધું નેવે મૂકી દીધું છે. એટલે જલારામ બાપા ત્યાં સાધુ થઈને ભગવાન આવ્યા. બે ગયા લાઈનમાં સાધુ તરીકે, બધાને પીરસી દીધું. એટલે હરિહરનો નાદ કર્યો કે હરિહર. એટલે સાધુ બધા જમવા માંડ્યા ને તો આજે ભગવાન થઈને સાધુ આવ્યા હતા એ નજી જમ્યા નહીં, એમને એમ હાથ જોડીને બેઠા હતા. એટલે જલારામ બાપા ગયા ત્યાં. બાપાએ કીધું કે સાધુ કેમ જમતા નથી તમે, ચાલુ કરો. બધા જો સાધુએ ચાલુ કર્યું. એટલે કીધું કે સાધુએ કે હું આ બધા જેવો સાધુ નથી. જો હું અન્ન ગ્રહણ કરું, જમીશ, ભોજન કરીશ તો તમારે મને દક્ષિણા દેવી પડશે. એટલે જલારામ બાપાએ કીધું કે દક્ષિણા આપીશ, પણ એ કે હું માગું એ આપવાનું. એટલે જલારામ બાપા કે તમે જે માગશો આપી, પણ આ આશ્રમમાં જેટલું હોય ને એમાં મારો અધિકાર છે. આશ્રમમાં જે વસ્તુ હોય એ તમને ખુશીથી હું આપીશ, હું બંધાવશું. એટલે ભગવાન સાધુના વેશે કે ફરતા નહીં, એ કે ન ફરું, કરો ચાલુ જમવાનું. જમાડ્યા સાધુ, જમી લીધું. એટલે ગયા બાપાએ બે હાથ જોડ્યા, કીધું બોલો શું દક્ષિણા આપું. એટલે સાધુએ કીધું કે જો મારી ઉંમર પાકી ગઈ છે અને સેવા પૂજા તીર્થયાત્રા કરવા જાઓ તો મારી સેવાની જરૂર છે. સેવામાં તમારા ઘરનાને મોકલો. કોને માગ્યા? એના ઘરવાળીને માગ્યા. એટલે જલારામ બાપા કે ઘડીક તમે ખમો, હમણાં આવું. જલારામ બાપા ગયા છે વીરબાઈ પાસે અને વીરબાઈને કીધું કે હે દેવી, બધાએ જમી લીધું છે પણ એક સાધુ આવ્યા છે અને એ સાધુએ દક્ષિણા માંગી. વીરબાઈ કે એમાં શું થયું, દક્ષિણા આપી દો. સાધુને આપણે આપવાનું છે, એના માટે તો આપણે મનુષ્ય અવતાર મેળવ્યો છે. આપો જી, માગે આપો. પણ દેવી એ કે એને તમને માંગ્યા હે. વીરબાઈ કે જો મારા પિતાશ્રીએ કન્યાદાનમાં તમને મારો હાથ સોંપ્યો છે તો તમે જેમ કહો ને એમ હું કરીશ. એ આજની સ્ત્રી કોઈ કહે? કોઈ ન. તો તમારા જે પુણ્ય જે કલ્યાણ મારું થાય, તમે એમ કહો કે સાધુ ભેગું જવાનું એટલે એક સેકન્ડે પણ હું નીકળી જાઉં. એટલે સાધુ જલારામ બાપા અરે હાર્યા વીરબાઈ સાધુ પાસે ગયા કે આ તમારી દક્ષિણા. સાધુ પાસે જઈને ઉભા રહ્યા, બે હાથ જોડ્યા. આપણી પતિવ્રતા નારીની એટલો સદાવ્રતનો અને પતિવ્રતાનો ધર્મ છે એવો વીરબાઈએ પાડ્યો અને કીધું કે એ સ્વામી, મારાથી કોઈ તમારા જીવનમાં કાંઈ મારાથી દોષ થઈ ગયા હોય, સેવા ન થઈ હોય તો મને માફ કરજો. નકર માફી કોને માગવાની હતી? જલા બાપા કે તમને પણ હું દાન કરું છું. પણ ભગવાનનો ભક્ત છે અને ભગવાન સાધુ સાથે સાધુ ભગવાન તરીકે આવ્યા હતા. વીરબાઈને પાદર ઉધી લઈ ગયા અને ત્યાં જઈને ભગવાનને ભાગવું પડ્યું. જોરી અને દંડો આપ્યો કે આલ્યો આને રાખજો અને સદાવ્રત ચાલુ રાખજો, હું ભગવાન તરીકે આવ્યો હતો. એવો જલારામ બાપા. આપણે તો નજીક રહી ચરખડીની બાજુમાં જલારામમાં ચરખડીમાં આશ્રમ છે. એ જલારામ બાપા એવા ભક્તો આપણા દેશમાં થઈ ગયા. એટલે આપણો દેશ છે ને એ મહાન છે, શ્રેષ્ઠ સંસ્કૃતિ વાળો છે. ખાલી એમ પૈસાથી મહાન નહીં, પણ સંસ્કૃતિ સનાતન ધર્મ પ્રત્યે
આપણો જે આ દેશ છે એનું નામ છે. એટલે બીજા આપણા સંસ્કારો લેવા માંડ્યા ને આપણે બધાય મૂકવા માંડ્યા. હે એક એક કથાઓ આવશે, પણ આ કથાઓ ચાલુ રાખશું ત્યાં દ્રષ્ટાંતો બધા આવશે. એ દ્રષ્ટાંતો પણ આપણે જીવનમાં ઉતારવા જેવા છે. હે આનો અભ્યાસ અને બધું કરી આપણું તો પુરાણો એટલા છે કે પુરાણો છે જન્મથી લઈને શરૂઆત થઈ જાય ભણવાની, અને આપણે મૃત્યુ પામી ત્યાં સુધી આપણે ભણીને તોય આ ગ્રંથ આ બધા પુરાણો છે ને એ પૂરા થાય નહીં. એટલા પુરાણો આપણા હિન્દુ સંસ્કૃતિના છે. એટલી ભગવાનની કથાની વાર્તાઓનો બધા દ્રષ્ટાંતો ભરેલા છે, એનો ભાવ ભરેલો છે. એટલે સનત કુમારો દ્વારા કથા કરી. પેલી કથા સનત કુમારે કરી અને એના યજમાન નારદજી, અને એ કથા તે ભક્તિ રાણી જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. ભક્તિ ખાલી હે ને એકલી આવે તો એ ભક્તિ ટકે નહીં. એને જગાડ્યા શું લેવા? તો કે જ્ઞાન અને વૈરાગ્ય જોઈ. આપણામાં જ્ઞાન હોય વૈરાગ્ય હોય ને તો જ ભક્તિ જાગે, નકર ભક્તિ જાગે નહીં. હે કથામાં આવીને ત્યાં સુધી ઘણું બધું આપણે વૈરાગ્ય આવી જાય, જ્ઞાન આવી જાય, પણ જેવા કથા મંડપની બહાર જાય એટલે સંસાર માયા આપણે ચોંટી જાય. પણ જો એ ચોંટવા ન દે, સતત આપણે એની પ્રેરણા રાખીને તો આ જીવનું કલ્યાણ થઈ જાય. એના માટે જ કથા. હે પણ આપણે બધા ઊભા થઈને એટલે ખંખેરીને વયા છે. હે અને કથા હોય ને હમણાં બપો પછી તો ઘણી નીંદર આવશે ઘણાને. કથા હોય ને ત્યાં કુંભકર્ણને માર્યો એટલે એના ઘરના આવ્યા કે ભગવાનને પગે લાગ્યા કે હવે મારે કોના શરણે જવું, ક્યાં જવું? એટલે કીધું કાંઈક કથા થતી હોય ને તો ત્યાં જઈને જાજે. એનું નામ નિંદ્રા દેવી હતું. એટલે સપ્તાહ હોય ને ત્યાં ભગવાનની કથા હાલતી હોય. એટલે કીધું તમારી કથામાં હું વિઘ્ન કરીશ, કારણ કે મારા પતિને તમે માર્યા. અને એ રાણીનું નામ હતું નિંદ્રા દેવી. એટલે કથા હાલતી હોય ને ત્યાં નીંદર આવે, એક ઝોલો આવી જાય. તો આ કથાનો નિયમ છે. એટલે ભાગવતજીનો મહિમા કીધો. જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા તે સમયે દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા. આપણે વાત કરી, પણ અમૃત પીધું નહીં. આગળ જતા કથાનો ભાગવતજીનો મહિમા કીધો. ભગવાન શ્રી માખણ જેવું છે, જ્યારે બીજા શાસ્ત્રો છે દૂધ જેવા છે. જે શક્તિ પરમાત્મા છે તે શક્તિ આ ભાગવતજીમાં છે. ભાગવત એ પરમાત્માની શબ્દમય મૂર્તિ છે. ભાગવત એ પરમાત્માનું નામ સ્વરૂપ છે. પરમાત્માના બે સ્વરૂપ છે, એક છે અર્ચા સ્વરૂપ અને બીજું છે નામ સ્વરૂપ. અર્ચા સ્વરૂપ એટલે ભગવાનની મૂર્તિ હોય એની પૂજા કરતા હોય. ઘણા બધા મૂર્તિની પૂજા કરે હો, અને ઘણા નામનો જપ કરે. સંન્યાસી હોય એને કઈ ભગવાનની મૂર્તિના પૂજા ન કરતા હોય, એ ભગવાનનું નામ અને સમાધિમાં બેઠા. આપને બધાને સીધા ભગવાન ન મળે, ગૃહસ્થને ભગવાનની મૂર્તિ સ્વરૂપ આવ્યું. શાસ્ત્રોમાં તો મૂર્તિ બોલવું ને એ પણ અપરાધ છે. શું બોલાય? તો કે ભગવાનનું સ્વરૂપ. ભગવાનની મૂર્તિ છે જ નહીં. આપણે અહીંયા ટંકારામાં દયાનંદ સરસ્વતી થઈ ગયા, નામ આપ્યું હોય તો. એને આર્ય સમાજની સ્થાપના કરી. એટલે એને કીધું કે મૂર્તિ પૂજા કરવી નિષેધ છે. મૂર્તિની પૂજા ન થાય. શાસ્ત્રો પણ મત છે કે મૂર્તિ પૂજા કરવી નહીં, મૂર્તિની પૂજા ન થાય. એટલે આપણે બધા સમજાયું કે મૂર્તિની પૂજા ન કરવી. એનું દ્રષ્ટાંત આપ્યું પછી કે એક ભાઈ હતો ને, ઘરમાં ઘણી બધી માંદગી આવતી હતી, ઘણા પ્રકારના દુઃખ આવતા હતા, અને બે પાંદડે થતો નહીં, કમાય એટલો વયું જાય. એટલે એક બ્રાહ્મણ પાસે ગયો, મહારાજ પાસે ગયો, અને જોવડાવ્યું કે અમારે મહારાજ ઘરમાં બહુ તકલીફ છે, દવા જાતી નથી, દવાખાનું ચાલુ છે, કમાય છે બધું વયું જાય છે, કાંઈક રસ્તો બતાવો. એટલે મહારાજે જન્માક્ષર જોયા અને કીધું કે ભાઈ તારે 1.5 મહિનો ગણપતિ દાદાના પૂજા કરવાની. ગણપતિની પૂજા કરજે, ભગવાનને થાળ ધરાવજે, ફૂલ ચડાવજે અને પ્રગટ ભાવથી એની પૂજા કરજે. એટલે કે કાંઈ વાંધો નહીં. બાજોટ લીધો, ગણપતિ દાદાના સ્વરૂપને બિરાજમાન કર્યું, ચાંદલો કરે, ચોખા કરે, થાળ ધરાવે, પણ મૂર્તિની પૂજા કરે. એવો ભાવ ન કરે કે આ ભગવાન છે. હો એટલે 1.5 મહિનો ગયો ને તો કાંઈ ફળ મળ્યું નહીં. એટલે થયું કે આમાં કાંઈ ફળ મળ્યું નહીં, હવે બદલાવ.
એટલે એને બ્રાહ્મણને બદલાવ્યા અને બીજા બ્રાહ્મણ પાસે ગયા કે હારા એનાથી ને વધારે ભણેલા છે એની પાસે જાય આપણે એટલે કાંઈક રસ્તો મળશે. એટલે ન્યાય ગયા એટલે કીધું કે મહારાજ એક મહારાજ પાસે હું ગયો બ્રાહ્મણ પાસે અને જોવડાવ્યો ને તો આ પ્રમાણે મારી તકલીફ છે. 1.5 મહિનો મને ગણપતિ દાદાની પૂજા કરવાની કીધી, મેં કરી પણ કાંઈ ફળ ન મળ્યું, તો શું કરવું મારે? એટલે એ મહારાજે જોઈ દીધું કે તારે ખાલી અઠવાડિયું માતાજીને મૂર્તિની પૂજા કરવાની, સ્વરૂપની પૂજા કરવાની, પણ ભગવાન માનીને પૂજા કરજે તો ફળ આપશે. એટલે 8 દિવસ એને આરંભ કર્યો પૂજાનો. બાજોટ લઈ માતાજીને અષ્ટભુજા એવી દુર્ગા માની મૂર્તિ લીધી. મૂર્તિ લઈને બ્રાહ્મણને બોલાવ્યા પહેલા અને પૂજા કરાવી. પછી ચાંદલો ચોખા ફૂલ ચડાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય બધું કર્યું. અને ગણપતિ બાજુમાં હતા ને એને કાંઈ કામ નહોતું કર્યું એટલે ગણપતિને લઈ અને આમ મેળા ઉપર ચડાવી દીધા અભેરે. અભેરો ખબર હે ને? હા, એમ ગામડાવાળાને ખબર હોય. એટલે ગણપતિના આમ અભેરે ચડાવી દીધા. અહીંયા બે હોય કે કાંઈ કામ તો કર્યું નહીં હે. એટલે નીચે માતાજીને આમ અગરબત્તીનો ધૂપ દેતો હતો. ધૂપ દેતા દેતા જે ધુવાડો હતો ને એ બધોય ગણપતિ દાદા પાસે જતો હતો. વિચાર થયો કે આ ધૂપ 1.5 મહિનો પૂજા કરી મેં ગણપતિ બાપાની, અને આ સુગંધ છે ધૂપ છે એ આ ગણપતિ લઈ જાય. બાજુમાં રૂ પડ્યું હતું. રૂ લઈ અને ગણપતિના નાકમાં ખોવા ગયું. હવે નાકમાં ખોવા ગયો ને ત્યાં ગણપતિ પ્રસન્ન થઈ ગયા. બોલો બોલો હું જોઈ? એ કે ભગવાન 1.5 મહિનો પૂજા કરી, તમે કાંઈ ફળ તો આપ્યું નહીં, અને હું આ રૂપ આવો અપરાધ કરવા ગયો ને તમે આવ્યા. એ કે આજ તું ધૂપ આપતો હતો અને તને એમ થયું કે આ ભગવાન ધૂપ લઈ જાય, સુગંધ લઈ જાય, પણ તું મારી પૂજા કરતો હતો ને ત્યારે તું ભગવાન માનીને પૂજા કરતો નતો. આજ તને થયું કે આ ભગવાન ધૂપ લઈ જાય, સુગંધ લઈ જાય, એટલે હું પ્રગટ થયો. તો એમ પ્રગટ ભાવથી ભગવાન કોઈ ભગવાન છે હે. આપણે શિવલિંગ છે તે શિવલિંગ પથ્થર જ છે, પણ આપણો ભાવ છે કે ભગવાન સોમેશ્વર મહાદેવ છે હે. એની પૂજા કરશું. જે જે દેવની પૂજા કરી એમાં પ્રગટ ભાવ જો રાખી તો એનું ફળ આપને પ્રાપ્ત થાય. એટલે ફળ નથી મળતા કે મૂર્તિ માનીને પૂજા કરીશ, પણ ભગવાન ભાવથી પૂજા કરશો 1 સેકન્ડમાં પણ ભગવાન ફળ આપી દે હે. આજ હરિહરનું મેલન થયું અહીંયા. આ ભગવાન ભાગવતજી છે કોણ છે? કૃષ્ણ ભગવાન એટલે હરિ, અને અહીંયા સામે બેઠા એ હર છે. એટલે હરિ અને હરિહરનું મિલન છે હે. અને પરમ વૈષ્ણવ કોઈ પરમ ભક્ત હોય ને ભગવાનનો, તે ભગવાન શિવ છે. અને વિષ્ણુ ભગવાનને પૂછી તમે કેના ભક્ત છો? તો કે શિવ. એ પરસ્પર હે. કોકને પણ કોકને આજ્ઞામાં અને એને ઈષ્ટદેવ બનાવવા હે. હાવ રખડેલ ઢોલ જેમ ન રહેવું. કોકને ભગવાન માની કોકની આજ્ઞામાં રહેવાય. સંતાનો હોય અને માતા પિતાની આજ્ઞામાં રહેવું જોઈએ. શિષ્ય હોય એના ગુરુની આજ્ઞામાં રહેવું જોઈએ હે. વિદ્યાર્થી ભણતા હોય એના શિક્ષકની આજ્ઞામાં રહેવું જોઈએ. એની આજ્ઞામાં રહે તો આ જીવ છે ને એ સારી જગ્યાએ સારો રસ્તો મળશે હે. નકર ભટકશે. પશુને કાંઈ ગુરુ કે કોઈ શિષ્ય કે કાંઈ હોતો નથી. કોઈના માતા પિતા ન હોય તો કોને આપણે રાખવા? તો કે ભગવાનને. એટલે તો આપણે દરરોજ બોલી છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. કોઈનો આશરો ન હોય તો ભગવાનને માનવા, એનું આજ્ઞા લેવી, એને સયામાં રહી અને ભગવાનનું આપણા જીવન દીધું એ જીવાય. પણ હાવ કોઈની આજ્ઞા વિના રહેવાય નહીં. એની આજ્ઞા રાખવો જોઈએ. ભગવાનની આપણે આજ્ઞામાં રહી. માતા પિતા હોય તો પેલો ભગવાન ઈ જ છે. માતા પિતા દેવ કરતા પણ મહાન છે હે. જેને આપણે સંસારમાં જન્મ દીધો છે. કોને જન્મ દીધો? તો કે માતા પિતા. ભગવાન બધે પૂગ્યા ને એટલે માતા પિતાની ઉત્પત્તિ કરી
કે તમારા માતા પિતામાં ભગવાનનો ભાવ કરજો અને એની સેવા પૂજા કરશો એટલે મારી પૂજા ને સેવા થઈ જાય. આ સંસારમાં માતા પિતા આવ્યા એટલે આપણે આ સંસાર જોયો, નકર આપણે સંસાર જોત નહીં. હે તોય છતાંય પણ આપણે ચોટીલા ડુંગરો ચડી આવશું, પણ ઓલા ઘરવાળા બિચારા દુખી હશે. માવતર ઓલા માતાજી મનમાં કહે કે આ ભગત આવ્યો છે, હે ડુંગરો ચડીને આવ્યો, હે કે મનમાં કે ભાઈ ઓલા ઉમરે રહ્યા ને તારી માં એને હાચવને તો મારી પૂજા જ છે, ડુંગરે આવવાની જરૂર નથી. પેલું પગથિયું પેલું તીર્થક હોય તે માતાને પિતા છે, પેલો કોઈ દેવ હોય તે માતાને પિતા છે, પેલો કોઈ સનાતન ધર્મ જેને આપણે સમજાવ્યો, હે નકા આપણે બોલતાય નતું આવડતું પણ એને બોલાવ્યું. એટલે પેલો કોઈ ગુરુ હોય, પેલી કોઈ શિક્ષા આપી હોય તો આપણા ગુરુ માતા પિતા છે. એટલે લગ્ન થઈ ગયા પછી માતા પિતા સાસુ સસરા કહેવાય હો, નકર પાસે તમે સેવા કરવા ત્યાં પિયરમાં જાઓ. આમાં ચોખવટ ઘણી જોઈ. હા એ કે માતા પિતાને જ કહેવાય ભગવાન, સાસુ સસરા ન કહેવાય. પણ લગ્ન થઈ ગયા પછી વર અને કન્યા બે અલગ નથી, બે એક છે. વિવાહ સંસ્કાર છે ને ઉત્તમ જ્ઞાન અને વિવાહ સંસ્કાર છે, સંસ્કાર નામ આપ્યું. હે સંસ્કાર પેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર છે, આપણા 16 સંસ્કાર છે પણ હવે કોઈ કરતા નથી. સગાઈ કરાવી આપણે, કોઈ ગુજરી જાય તો અંતિમ સંસ્કાર કરી, નામ પાડી, ચોલ સંસ્કાર કરી, આવા સંસ્કારો કરી. પણ કોઈ બધાય સંસ્કાર કરવા જોઈએ. પેલા અન્ન ખવડાવવું હોય તો અન્નપ્રાશન કહેવાય, સીમંતોના સંસ્કાર આવે, જાતકર્મ સંસ્કાર આવે, આવા 16 સંસ્કારો છે. વિવાહ સંસ્કાર છે ને બે વર અને કન્યા બે મનથી એક થવાનો પ્રતિજ્ઞા છે અને એ સંસ્કાર છે. પણ હવે એ સંસ્કાર આપણે સમજતા નથી, જ્ઞાન લેતા નથી. બેન્ડ વાજા વગાડી, ડીજે વગાડી અને 1 કલાક મોડા આવે માંડવે તોય ઉતાવળ હોય કે ગોર બાપા ઉતાવળ રાખજો, ઉતાવળ કે અદા કે અમારે છે, અમે હમણાં વયા જાવ. હે વિધિ કરે છે પણ એ સમજતા નથી. વિધિ તો થાય જ પણ એ સમજવાનું છે. પ્રતિજ્ઞાઓ છે કે તમે મારા પતિ પરમેશ્વર છે. કન્યાઓએ વ્રત કર્યા હોય, ક્યાં વ્રત કર્યા હોય? મોરાકત કર્યા હોય, હે પછી ગોરમાં પૂજા હોય. એ ગોરમાનું વ્રત પેલા કોને કર્યું તો કે પાર્વતીજી. અને એ વ્રત આપણે હિન્દુ સંસ્કૃતિમાં છોકરીઓ કરે કે ભગવાન જેવા અમને પતિ પ્રાપ્ત થાય, હે એટલે આપણે વ્રત કરીને. હવે અત્યારની છોકરીઓ વ્રત કરતા નથી. તમને ખબર જ છે અત્યારનું આવું છે, વ્રત ના કરે. એક હાથમાં બ્રેસલેટ હોય, એક હાથમાં ઘડિયાળ હોય પણ બંગડી ન હોય. હે એવી સંસ્કૃતિ આપણી આવી ગઈ છે. આ બધું સત્ય હકીકત છે. હે પણ જો આ સાંભળ્યા પછી બે જીવ પણ એવા થાય ને કે પહેરતા તો પણ આ ભાગવતની કથા પૂગી જાય. ઈ જ્ઞાન આ ભાગવતજીમાં છે. હે સત્ય હકીકત છે આ. એટલે બે મન એક થવાની વિધિ એટલે વિવાહ સંસ્કાર છે કે તમે મારા પતિ પરમેશ્વર, હું તમારી સાથે 4 ફેરા ભરી, ધર્મમાં, અર્થમાં, કામમાં તમારી સાથે રહીશ. તઈએ કીધું કે મોક્ષમાં તમને આગળ. હે 4 ફેરા ધર્મ, અર્થ અને કામને મોક્ષના. પેલું પગથિયું ધર્મનું છે. વર કન્યા પરણ્યા એટલે ધર્મ કાર્ય કરવું જોઈએ. ધર્મ કાર્ય છે એકલાથી થાય નહીં. યજ્ઞમાં બેસવું હોય તો 2 જણા જોઈએ, દંપતિ વિના યજ્ઞ અધૂરો. એટલે 2 જણા જોઈએ. પેલું ધર્મ કાર્યમાં સાથે રાખવાના. બીજું છે અર્થની એટલે કમાવાની, એની જવાબદારી પુરુષોની છે. ત્રીજું છે કામ એટલે આપણી ત્યાં સંતાન, એની ત્યાં સંતાન, એમ વંશ વેલો વધે. ખાલી ભોગવવા માટે નથી. આમાં આવશે દેવહૂતિ અને કરદમ ઋષિની કથા આવશે. હે એની ત્યાં પેલા 9 દીકરી થઈ. એ 9 દીકરી છે ને એ 9દા ભક્તિ છે. અને પછી ભગવાન પ્રગટ થયા કપિલ સ્વરૂપે. હે ત્યારે જ્ઞાન અવતાર થયો. કપિલ ભગવાને એના માને દેવહૂતિને એને જ્ઞાન આપ્યું સાંખ્ય યોગનું. અને એને ટીપું પડ્યું માતાને જ્ઞાન થકી. અને એ ટીપું સરોવરમાં પડ્યું. એ સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. ક્યાં આવ્યું તો કે સિદ્ધપુર પાટણ. ત્યાં કપિલ મુનિનો જન્મ થયો ને એને માતાને ગીતા સંભળાવી અને એનાથી દેવહૂતિનો
મોક્ષ મેળવો. એટલે આ 4 ધર્મ છે, પોતપોતાનું કર્તવ્ય કરવું જોઈએ. એવી પતિએ પણ પ્રતિજ્ઞા લીધી હોય કે તમે આજથી મારા ધર્મ પત્ની છો, બધાયમાં તમે અમને સાથ દેજો. હા, લગ્ન થયા પણ કોઈ શબ્દ બધી અત્યારે આ ગઈઢાઈ થયા હોય બિચારા, એને નહીં સાંભળી હોય. સાંભળી એને ઉતાવળ હોય ને દાદાને ઉતાર હોય બિચારા, એને બીજે જવું હોય અમારે. એટલે કીધું કે તમે મારા ધર્મે પત્ની છો, તમને અહીંથી બધાયમાં તમે મારી સાથે રહેજો, પડછાયો બનીને રહેજો, અને સુખમાં સુખનો સાથ દેજો, દુઃખમાં દુઃખનો સાથ દેજો. પણ હવે સુખમાં રહી દુઃખમાં રહેતા નથી. પણ સાચી પત્નીની કિંમત ક્યારે થાય તો કે પોતાના પતિને કાંઈક રોગ થાય, રોગમાં છે ને પત્ની આવી રીતે કાંઈક બીમાર પડે અને જો પત્ની ઊભી રહે, એ પતિવ્રતા ધર્મ પાળ્યો કહેવાય. ભાઈની કિંમત ક્યારે થાય? ભાગની કિંમત, ભાઈની કિંમત ત્યારે થાય જ્યારે 1202 ભાગ પાડવાના હોય ને. રામાયણ એના માટે, રામકથા એના માટે, એ જીવન આપણા ઉતારવા માટે છે. ભરતજી ને ગાદી નથી જોતી મારે, કે ભલે તમને વનવાસ આપ્યો હોય પણ તમારી મને પાદુકાઓ આપો. એ પાદુકાઓ સિંહાસન ઉપર ભદ્રાવી, પણ ભરતજી ત્યાં ગાદી ઉપર બેઠા નથી. આજનો ભાઈ એક વીઘો જમીન ન જવા દે, એક ગુઠ્ઠો ન જવા દે. વીઘો તો જાજો કહેવાય, કા ચંદુભાઈ? વીઘો તો બહુ કહેવાય. એક ગુઠ્ઠો જમીન જવા ન દે. આપણે કહીએ કે આ ભાગ તારો, આ ભાગ તારો, પણ આપણે કાંઈ હારે લઈ જઈશ? બે ભાઈઓમાં ભાગનો જ્યારે ભાઈ એને કહેવાય, વારસામાં કે ભાઈ તું આ રાખ, મારા એટલું ઘણું છે, એવાય છે અત્યારે. એટલે તો આ પૃથ્વી ટકી રહીશ. એટલે આ સંતો મહાત્માની અને આપણા દેશનો વખાણ થાય કે શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. પછી માતા પિતાને હાચવવા, એવી રીતે આગળ કથા કરી. ભાગવત કથામાં ઘણી શક્તિઓ છે. સારું જ્ઞાન પીરસો, અને વ્યાસજી આ ભાગવતની રચના કરી. એ ભાગવતજી છે એ 17મો અવતાર ભગવાનનો છે. અને ભાગવતજી છે જ્ઞાન યજ્ઞ કીધો. બધા યજ્ઞ છે એમાં આવું હોય, નામ જપ થાય, એનો યજ્ઞ થાય. પણ આપણે જે યજ્ઞ કરી છે એ યજ્ઞનું નામ છે જ્ઞાન યજ્ઞ. એમાંથી આપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાન હોય તો શું થાય તો કે મોક્ષ મળે, આપણે સીડી મળે કે આનું શું કરવું. કઈ ધર્મ કાર્ય હોય, કઈ મુશ્કેલી આવે તો આપણા શાસ્ત્ર પુરાણોનો આધાર લેવાય. એ આધારમાંથી આપણે, એ મુશ્કેલીમાંથી આપણે મુક્ત થાય. એટલે જ્ઞાન યજ્ઞ દ્વારા આપણે એ મુક્ત થાય. ભાગવતની રચના કરી. વ્યાસ આશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિજીનું આહવાન કર્યું. જ્યારે આ પુરાણની રચના કરી, હવે 18,000 શ્લોક છે એ કેદી લખવા? હવે એકલો જણો થાય તો મૂંઝાઈ જાય. 10 શ્લોક લખવા હોય ને, લેસન કરવું હોય તો માન છોકરાઓને બેહાડવા પડે. હવે વ્યાસજીને લખવું કે બધું કામ કરવું, પૂજા પાઠ કરવા પડે, ત્રિકાળ સંધ્યા કરવી પડે. જેટલું જે જાજુ જાણતા હોય ને એને દુઃખ જાજુ હોય, તો ઓછું જાણતા હોય ને એને કાંઈ દુઃખ ન હોય. ઓછું જાણે એને ખબર નથી કે આ શું કરવું, પણ જાણતા હશે ને એને ખોટું થાય એટલે મનને એમ થાય કે મેં પાપ કર્યું, અને એ રસ્તો એ લેશે નહીં. એટલે જેટલું જે જાજુ જાણતા હોય એને દુઃખ જાજુ, અને દુઃખ હોય ને ત્યારે જ ભગવાન યાદ આવે. નગર ભગવાન યાદ ન આવે. કુંતા માતા હતા ને, એને ભગવાન પાસે ભક્તિ માંગી, પણ છે ને કે દુઃખ આપજો ભગવાન. તો એવું દુઃખ હું લેવા માંગ્યું કે ભગવાન દુઃખ હશે ને તો અમે તમારું સ્મરણ કરશું અને તમે આવશો. દુઃખ પડ્યું ને ત્યારે વહેલા વહી આવ્યા ભગવાન. સુખમાં કોઈ આવતા નથી ને આપણે કોઈ યાદ નથી કરતા, પણ દુઃખમાં ભગવાન યાદ આવે. એટલે ભાગવતજીની પેલા રચના કરવા માટે 18,000 શ્લોક લખવાતા. હવે એ કે હું લખું અને તો બહુ વાર લાગે. એટલે ગણપતિનું આહવાન કર્યું, ગણપતિજીને યાદ કર્યા. મંત્ર જે દેવનો મંત્ર બોલી એટલે દેવની હાજર. હજી પણ મંદિર આપણે બનાવી, પ્રાણ પ્રતિષ્ઠા કરીને એટલે બ્રાહ્મણોને બોલાવી. તો બ્રાહ્મણો છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે. પ્રાણ ક્યાંથી ના આવે તો કે મંત્ર દ્વારા. વેદના મંત્ર જ્યાં મૂર્તિમાં બિરાજમાન અંશ થાય ત્યારે એમાં ભગવાન પ્રગટ થાય. એટલે ગણપતિનો મંત્ર બોલ્યા વ્યાસજી. કેવો મંત્ર બોલ્યા?
ઓમ ગણાનાદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનાદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનાદવા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમ જાની ગર્ભધમા ત્વમજાસી ગર્ભધમ. એમ કરી ગણપતિ ત્યાં પ્રગટ થયા. ગણપતિને પ્રાર્થના કરી, ગણપતિ મહારાજ મારે એક મહાપુરાણનો રચના કરવી છે, તો તમે એમાં મને સાથ આપો. કીધું ગણપતિ કાંઈ વાંધો નહીં, બોલો શું કરવાનું છે? એ કે મારે ભાગવત લખવું છે, તમે લખજો હું બોલીશ. પણ ગણપતિ એવા હતા, ગણપતિ કીધું એક સેકન્ડ પણ હું સમય ખોટી નહીં કરું, તો તમે બોલશો હું લખતો જઈશ. પણ તમે જો વચમાં રૂકાવટ કરી નહીં બોલશો ને તો હું વયો જઈશ. કાંઈ વાંધો નહીં વ્યાસજી કે. એટલે વ્યાસજીએ પણ એક કીધું કે ભગવાન તમે પણ સમજી વિચારીને જો હું શ્લોક બોલું ને તમારે સમજીને વિચારીને લખવા. એટલે વ્યાસજી બોલતા ગયા અને ગણપતિ લખતા ગયા. વ્યાસજી પેલો જ બોલ્યા કે શ્રી ગણેશાય નમઃ. ગણપતિએ પોતાનું નામ લખ્યું, શ્રી ગણેશાય નમઃ. આવી કથા. એટલે ભગવાન ગણપતિ લખવા માંડ્યા. 100 શ્લોક બોલાય ને એટલે કૂટ પ્રશ્ન રાખે. કૂટ પ્રશ્ન એટલે હું કે હિરણ્યાક્ષ હતો ને એનો મુગટ ઠેઠ સ્વર્ગમાં પહોંચતો એવડો, અને 2 બાહુ હાથ હતા ને એ મોટા લાંબા પૃથ્વી ઉપર અડે. એટલે ગણપતિને એ વિચારવામાં વાર લાગે કે આ મુગટ અહીંયા અડે, હાથ અહીંયા પૃથ્વી ઉપર અડે, આ કેવા શું માગે? એટલે ગણપતિ વિચાર કરે. એટલે એનો અર્થ એવો થાય કે મનુષ્યમાં લોભ છે ને એ દિવસે દિવસે વધતો જાય. એ સ્વરૂપ કેવડો લે, ગમે એટલું ભગવાન આપને આપે ને તો એ ઓછું જ થાય. કે 2 આમ કરોડપતિ થઈ જાય ને તો એમ થાય કે ભગવાન હવે આમાં 3-4 કરોડ દઈ દે ને. એક મકાન હોય તો કે બીજું હવે 2 છોકરા છે, હજી એક મકાન કરવું પડશે. બીજું મકાન. એમ ઈચ્છાઓ અને સંકલ્પ વિકલ્પ થયા કરે અને લોભ વધતો જાય. જેની પાસે જાજો પૈસા હોય ને લોભી થઈ જાય. પણ પૈસો એ સુખ નથી. એટલે વ્યાસજી એમ 100 શ્લોક કરે એટલે કૂટ પ્રશ્ન રાખે. કૂટ પ્રશ્ન વિચારીને લખે ગણપતિ. એટલે ભગવાન વ્યાસજી હે ને સંધ્યા પૂજા કરી આવતા. જેમ આપણો ભોજનનો સમય હોય ને એમ એ ભગવાનની ભક્તિનો ભજનનો સમય છે. પણ આપણે ભોજનનો સમય યાદ રાખીએ, 12 વાગે હાલો જમી લ્યો, 8 વાગે એટલે જમી લ્યો. પણ એવો નિયમ છે કે ભગવાનના 7 વાગ્યા હાલો માળા 2 કરવાની, હાલો સવારે 8 વાગ્યા મંદિરે જવાનું. એવો આપણી પાસે સમય નથી. 12 વાગે ભૂખ લાગશે, ઘરે હોવું એ કર્યું કે નહીં, વાર લાગશે કે કેમ છે, પણ આનો પણ નિયમ હોવો જોઈએ. એટલે એમ આખી ભાગવતની રચના વ્યાસજી બોલ્યા અને ગણપતિ મહારાજે લખ્યું અને આ ભાગવતની ઉત્પત્તિ થઈ. બોલીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. વેદ વ્યાસ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી. 2 હાથ ઊંચા કરે નમો પાર્વતી પતયે. હવે આપણે કટોરી એટલે દૂધ અહીં ભગવાનને ધરાવ્યું છે. બધાય પ્રસાદ લઈને જવા. જો જીવ છે ને આપણો સમય આપણે ઓછો જ થતો હોય, મોડું જ થતું હોય. મોડું થાય ને, જમવાનું મોડું થાય, ઓલું મોડું થાય, પણ ભગવાનની પ્રસાદી લઈને જાજો. એ પ્રસાદ છે ને આપણા શરીરમાં જાય ને આપણા સંસ્કારો સારા વિચારો ઉત્પન્ન થશે. ભગવાનનો પ્રસાદ છે ને ભગવાનને ધરાવેલો હોય એ પ્રસાદ જો આપણા શરીરમાં જાય એટલે આપણા સંસ્કારો ઉત્પન્ન થાય. આપણામાં સંસ્કાર ને વિચાર સારા પડ્યા જ છે, પણ એને જગાડવાના છે. અને જાગશે ક્યારે? તો કે આ કથા દ્વારા. એટલે બધાય પોણા ચારી બરી લાવી છો મહારાજ દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ. રોગ જો પ્રભુ પ્રેમ ધરી
ઘનશ્યામ એ માહે કેસર નાખી ગોળી જય હો એ માહે લચી બહુ તોડી માહે કેસર નાખી ગોળી માહે હેલજી બહુ તોડી એ માહે બધા સાકર ચારો દી કટોરી ભરી લાવી ચોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ એ આ મીઠું મોડો કેજો જે જોઈએ તે માગી લેજો આ મીઠું મોડું કહેજો જે જોઈએ તે માગી લેજો એ અમને વર્તી પ્રસાદી દેજો કટોરી ભરી લાવી છું મારા યારો ગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ એ મારા અંતરમાં ભક્તિ મેલો માહે પ્રેમ તણો રસ રેલો મારા અંતરમાં ભક્તિ મેલો એ માહે પ્રેમ મતણો રસ રેલો એ તમે ગોકુર ઘેલું જય હો. કીધું. એ મારું માખણ ચોરી લીધું તમે વિશ્વનગર ઘેલું કીધું મારું માખણ ચોરી લીધું એ વાલે પ્રેમ ધરીને દૂધ પીધું કટોરી ભરી લાવી છું મહારાજ આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ વલ્લભના સ્વામી મરિયા એ મારા ભવના પેરા તરિયા વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના ફેરા ટળિયા એ મારા સકર મનોરથ સરિયા કટોરી ભરી લાવી છું મહારાજ આરોગજો 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 પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ વિનંતી ઘનશ્યામ બાલકૃષ્ણલાલ લાલ કી જય એક ભાઈ કે બેન આવીને આ પ્રસાદી બધાને દઈ દો. બપોર પછી હું ઘણી છાપી આવ્યો છું તમને ભગવાનનું કીર્તન કરી અને ભગવાનની કથાનો આરંભ કરશું. ઘનશ્યામ મહારાજની જય. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે શ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે 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 ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે એ બાલકુંજમાં વીર
બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે 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 ઘનશ્યામ રાધે રાધે ભાગવત ભગવાન કી જય સોમેશ્વર મહાદેવની જય. ભગવાન સોમેશ્વર મહાદેવને યાદ કરી અને